તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. શું હાલે બધાને મજામાં? આઈ હોપ કે તમને બધાને સારું હશે અને તમે બધા મજામાં હશો. તો ગાઈઝ આજનો વાગી જશે 10 અને પપ્પા ગયા છે પોરબંદર, નહીં સોરી, પપ્પા ગયા છે ભાણવડ અને હું છું પોરબંદર મારા નવા ઘરે. તો ગાઈઝ હવે આપણે જવાનું છે આજ મેકબુક પરચેસ કરવા મોર્નિંગમાં. થોડાક ડોક્યુમેન્ટ્સ મારે જોતા હતા, એ બધા લઈ લીધા છે હારે. અને પહેલાં આપણે ગામમાં થોડી ઘણી શોપિંગ કરવાની છે, તો એ કરશું અને પછી જઈશું મેકબુક લેવા. કેમ કે મારે છે ને હમણાં એડિટિંગ કરતો હતો ને, તો ફોનમાં મજા નથી આવતી, તો મેં કીધું હાલો મેકબુક લઈ નાખી ગઈશ. ફોન તો આ રહ્યો બરાબર, પણ આમાં જે મજા નથી આવતી, ટૂંકમાં સ્ક્રીન ને ડિસ્પ્લે બધું નાનું નાનું દેખાય. તો મેં કીધું હાલો એક પરચેસ કરી નાખીએ. હવે આપણે જોઈએ છે ક્યુ મેકબુક પરચેસ કરીએ, 4 લઈએ, 5 લઈએ, 3 લઈએ, કે શું કહેવાય હમણાં નિયો નીકળ્યું એ લઈએ. ઓકે ગાઈસ, કન્ટિન્યુ કમ વિથ મે. ગાઈસ 20 પડી છે અહીંયા. કાલે આપણે હાથે ધોઈ હતી, જોકે મને ટાઈમ નહોતો મળ્યો એટલે, બટ પછી સવારના ઉઠીને થોડીક સાફ કરી નાખી આપણે. ચાલ ખુલ જા સિમ સિમ. હવે પેલા આપણે ગામમાં જઈએ. ગામમાં એમ એવું છે કે ગુચ્ચી ફ્લોરા લેવાનું છે તમારા ભાઈને, તો પહેલાં આપણે જોઈ લઈએ. ગુચ્ચી ફ્લોરાની સ્મેલ મને લાઈક પડી છે, બટ જોઈ લે એના કરતાં. તો ગાઈઝ આવી ગયો છું મહાદેવના મંદિરે સરસ મજાના દર્શન કરવા. અમને કરાવી દઉં તો અત્યારે મોર્નિંગ થયું છે. જો આપણે બ્યુટી ચેક કરો ગાઈઝ. ઓકે ગાઈઝ, તો પહેલાં આપણે લેશું નારિયેલ અને પછી કરશું દર્શન. તો ગાઈઝ આપણે નારિયેલ લઈ લીધું છે અને હવે આપણે દર્શન કરીએ. જો અહીંયા મહાદેવનું મંદિર છે સરસ મજાનું. જો ગાઈસ તમે લોકો બી હારા દર્શન કરી લ્યો ભગવાનના. ગાઈઝ મારા ચંપલ તૂટી ગયા હતા ને પાછી થોડીક શું કહેવાય ડિટેલ્સ લેવાની હતી. જો હું મેકબુક લઉં છું ને એની, તો મેં કીધું એ લઈ લે. અને જુઓ ગાઈઝ ચંપલ લઈ લીધા, વ્હાઇટ કલરના લીધા ક્રોક્સ. ઓલા જે પહેલાં જે મારી પાસે હતા ને બરાબર એવા હતા જ નહીં. હવે જવાનું છે ગાઈઝ કોલેજે, મારે થોડુંક કામ છે, તો હવે આપણે લોકો ત્યાં જઈએ અને પછી મેકબુક પરચેસ કરીએ. ગાઈઝ રસ્તો જુઓ કેવો છે, સાવ ઓલો રસ્તો છે. ઓફરોડિંગ કરવાની મજા આવે, બટ આ કારમાં નહીં, બીજી કારમાં મજા આવે. જો ગાઈસ કોલેજ આવી ગયો છું ને, બધા લોકો અહીંયા છે અને હમણાં થોડાક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે, તો આપણે કરી લઈએ. તો ગાઈઝ હવે અમે લોકો આવી ગયા ક્રોમામાં. ગાઈઝ ત્યાં એક હાજરમાં M4 જ હતું, તો પહેલાં અમે લોકો M4 જોઈ લીધું. હવે જાય છે સ્ટોરે, એપલ સ્ટોરે. તો ત્યાં છે ને અમે જે પેલું છે ને અમે લોકો એ જોશું. આમાં પછી નિયો સિરીઝ લાઈક પડે કે ઓલી પડે, કે હવે જોઈ લઈએ આપણે કઈ લાઈક પડે. અલગ અલગ દેખાઈ ગયું. તો ગાઈઝ અમે લોકો એપલ સ્ટોર પર જોઈ આવ્યા, પણ અહીંયા અમને M5 હતું. M5 અમારે પરચેસ નથી કરવું, અમારે પછી M4 જ પરચેસ કરવું હતું, એટલે એ ક્રોમામાં હતું. તો અમે લોકો આવી ગયા ક્રોમા. ગાઈઝ અમે લોકો ક્રોમામાં અત્યારે એન્ટર થઈ ગયા છે ને. તમે હાલત જોવો, આ તડકામાં રખડીને સ્કીન આવી થઈ ગઈ. હાવ જોવો તમે. હા કહીશ ઠંડો પવન આવે, એમ થાય કે અહીંયા ઊભા રહી જાય. અને જો કહીશ હું એક્ઝેક્ટ એની સામે જુઓ, કેમ કે ગરમી એવી છે ને તો વાત જવા દો. તો જો કહીશ ધીસ ઇઝ M4. એમાં આપણે કલર લીધો છે સ્કાય બ્લુ કલર. સ્કાય બ્લુ જો કે એમાં સારો લાગતો હતો, મને વધારે ગમતો હતો એ કલર, એટલે આપણે એ માટે એ પરચેસ કર્યો.
નોર્મલ સેટિંગ કરી હા ચાર છે નામાં છે એની થોડી ઘણી નોટ્સ. તો ગાઈસ ફાઇનલી મેકબુક મસ્ત મજાનું લઈ લીધું છે અને કલર એ બહુ મસ્ત છે. જોકે પહેલાં જ મને એવો કલર ગમતો હતો ને એ પરચેસ કરવાનો હતું. અને હવે થોડીક પેટ પૂજા કરશું, થોડોક નાસ્તો બાસ્તો કરશું અને પછી જશું ગાઈસ ભાણવડ.